हाँ भाई ड्राइवर एक तो खबर नहीं तू खाई ना आज उधर अच्छा लगेगा हाँ भाई सीए की प्रिपरेशन कर रहे हैं एक भाई आईएएस भविष्य में जो हमारा હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ હું છું પાર થોડો કુલ થોડો સ્માર્ટ તો ગાઈઝ અમે લોકો જઈ રહ્યા છીએ લો ગાર્ડન અને મારી બાજુમાં છે સાહિલ મારા મામાનો છોકરો અને એની બાજુમાં છે પ્રિન્સ માસીનો છોકરો આગળ છે રુચિતા મારી વાઈફ અને આ બાજુ છે આપણા ડ્રાઈવર સાહેબ हैं ઓસ્ટ્રેલિયન ગાય what driver hi guys we already met on Uttarakhand vlog see you ગાઈઝ એક માણસ અહીંયા આપણે આવ્યા છે ઓસ્ટ્રેલિયાથી ના માણસ આવ્યા જયપુરથી hello guys અને પેલા માણસ ક્યાંથી આવ્યા સરખેજથી અણજર નહીં સરખેજ हाँ भाई ड्राइवर एक तो खबर नहीं શું ખાઈને આવ્યા છે આજે ઊંધા રસ્તે લઈ ગયો ગાઈઝ ઊંધા રસ્તે લઈ દીધા અમને જે જગ્યાએ જવાનું તેની જગ્યાએ અમે ઊંધા રસ્તે ચડી ગયા છીએ ગાઈસ પાછળ એમ્બ્યુલન્સ આવી રહી છે એમ્બ્યુલન્સ બાજુમાંથી ગાઈઝ પાછળ નથી પાછળથી જાય ને ભાઈ ગાઈઝ પહોંચી ગયા છીએ અમે લો ગાર્ડન અને હવે કંઈક મકાઈ ખાવાનો પ્લાન બની રહ્યો છે થોડું હજુ ઉતર્યા જ છીએ અને કંઈક ખાવાનું ભાઈ આપણે ગુજરાતી પબ્લિક આપણી ગાઈઝ પેલા બધી જગ્યાએ માર્કેટ ભરાતું હતું છે નીચે પાથરાના બજાર પણ હવે કશું એવું રહ્યું નથી બધું ખાલી થઈ ગયું છે ભાઈ દુકાનો મોસ્ટલી ચાલી રહી છે અને આ ત્રણેય પાછળ મસ્તી કરતા કરતા કે વાતો કરતા કરતા આવી રહ્યા છે તો ગાઈઝ ફરતા ફરતા આવી તો ગયા છે અમે અડધો કિલોમીટર ફરીને હજુ કંઈ દેખાતું નથી બધું પહેલાં હતું એના કરતાં સાવ ખાલી થઈ ગયું છે અને બધા ભાઈઓ જોડે ચાલી રહ્યા છે પહેલા જેવી વાઇબ નહીં આવતી બધું ખાલી થઈ ગયું છે ગાઈસ નીકળી ગયા છે ત્યાંથી બહાર કશું લીધું નથી ચપ્પલ બી નથી લીધા ગાઈસ પબ્લિક અમારી થાકીને ખાટલા પર બેસી ગઈ છે बोलो युवराज सिंह का 3 सिक्सर लास्ट बॉल में हाँ हाँ मालूम है हार्दिक पांड्या का लास्ट ओवर उसने डाला था वो खतरनाक वो भी खतरनाक था एक नंबर गाइस दादी क्रिकेटના બહુ મોટા ફેન છે એક વિકેટ આપણી ઇન્ડિયાની ચાલુ થાય ને તો શરૂથી તે લાસ્ટ સુધી બેસવાનું तुम आप भी हार्दिक के फैन हो मैं भी હાર્દિક હા લા ભાઈ ડોસીને હું લેવા આવું કરી રહ્યો ગાઈસ ચાલુ છે જો જોવાનું બધું પેલો ઓસ્ટ્રેલિયન ગાય ત્યાં બેઠો છે બહાર લેવાનું શું શીખવું મેં આ બધું શીખીને તો આપણે 7 વર્ષ થયા કઈ તે ભૂલતા નહીં ચૂપચાપ ઉભા છો એ તો તોય તો એ તો છેલ્લે માર જ કરવાનું પતાવી લેવાનું ટ્રાય તો કર લે જેટલા કરવાનું કોઈ સારી નથી છેલ્લે પછી તું મને પૂછીશ તો ગાઈઝ નીકળી ગયા છે રુચિતા માટે જીન્સ લઈને એક જીન્સ લીધું આટલી બધી રાહ જોઈ અડધો કલાક ઉપર ત્યાં દુકાને હતા અને એક જીન્સ લઈને નીકળ્યા છે બહાર અમે લોકો બોલો ફેન્ટા તમે કહીશો કઈ આ વિશે ના ના કઈ નહીં કઈ तो फैंटा को व्लॉग में फैंटा को ઇન્ટરેસ્ટ નહીં ભાઈ ગાઈસ આ ભાઈ આયા છે જયપુરથી અહીંયા ફરવા માટે અમદાવાદ અમારી પાસે અમારી જોડે તો કેવું લાગે અમદાવાદ તમને એકચ્યુઅલી ગાઈસ હું પોતે અમદાવાદનો જ છું હું તો જયપુર જસ્ટ સ્ટડી કરવા ગયો છું અત્યારે થોડું મકર સંક્રાંતિનો તહેવાર હતો તો હું અમદાવાદ આવ્યો છું મારા ઘરે ફેસ્ટિવલ માટે तो गाइस साहिल છે એ तो गाइस साहिल છે એ આઈએએસ ની પ્રિપેરેશન કરે યુપીએસસી ની પ્રિપેરેશન કરે છે ત્યાં જયપુરમાં બોલો કેવી ચાલી તૈયારી સારી ચાલે છે અને આપણા પેલા માસીન છોકરો એ સીએ ની પ્રિપેરેશન કરે છે ત્યાં તો ભાઈ તમે યુપીએસસી વિશે કંઈક કહેશો અમને યુપીએસસી ઇટ્સ અ વેરી ટફેસ્ટ એક્ઝામ ઇન ઇન્ડિયા એન્ડ સેકન્ડ થર્ડ નો ઇન્ડિયા ઇઝ ફર્સ્ટ એન્ડ વર્લ્ડ વાઇડ ઇઝ સેકન્ડ गाइस एक भाई सीए ની પ્રિપેરેશન कर રહ્યા છે એક ભાઈ આઈએએસ તો ગાइस ભવિષ્યમાં જો અમારા ત્યાં પૈસા જ પૈસા છે વી સપોર્ટ ઇન્ડિયા ઓકે આઈ એમ વેરી એન્ટી કરપ્ટ પાર્ટનર્સ ઇન નેશન चल झूठा he is going to be anti corrupt diplomat પાછું કઈ ઠંડુ કરવા માટે આવી ગયા છીએ અહીંયા વાડીલાલ હેંગઆઉટમાં ગાઈઝ આવી ગયા છે વાડીલાલમાં
કંઈ ઠંડુ કરવા માટે ભાઈને આઈસ્ક્રીમ ખાય છે. હમણાં તો કંઈ ગરમા ગરમ મેગી વેગી ખાધી છે અને હવે આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે ભાઈઓ બધા. નીકળી ગયા છીએ હવે અહીંયાથી અમે ઘરે જવા માટે. 12 વાગી ગયા, 12 ઉપર થઈ ગયું છે ગાઈસ. ઓકે ગાઈસ, તો આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો સારો લાગે તો લાઈક શેર કમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.